છોટાઉદેપુર જિલ્લાના 15 સરકારી આયુર્વેદિક દવાખાના વચ્ચે 3 જ ડોક્ટરો હાલ ફરજ બજાવી રહ્યા છે. જિલ્લાના 13 સરકારી આયુર્વેદિક દવાખાના ચાર્જથી ચાલે છે. ચાર્જથી ચાલતા દવાખાના પર 15 દિવસે એક વખતે ખુલે છે. ચારંગલા આયુર્વેદિક દવાખાનામાં રિનોવેશન બાદ લોકાર્પણ તો થયું, પણ બીજા જ દિવસે તાળા લટકતા જોવા મળ્યા છે. રિનોવેશન બાદ તેનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ અને સંખેડાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. રીઝન એ છે કે હાલ અત્યારે જે 3 મેડિકલ ઓફિસર છે આપણી પાસે, તો એમાંથી એક જે મેટર્નિટી લીવ પર છે, એટલે ટોટલ આપણી પાસે 2 મેડિકલ ઓફિસર છે અને દવાખાના છે 15. એટલે દર 15 દિવસે એ એક દવાખાનું જે છે એ ખુલી શકે છે. નહીં તો ડૉક્ટરની અછતને કારણે આપણે પછી વહીવટી કરવા પડે, તો વહીવટી કરીએ તો એમાં કોઈ આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ નહીં અને પેશન્ટને કંઈ જ લાભ નહીં મળે. એના કરતાં આપણે એ રીતે કર્યું છે કે 2 ભલે ડૉક્ટર છે, પણ એ 15 દિવસે પણ જો ત્યાં જશે તો જે કોઈ પેશન્ટ આવશે એને ટ્રીટમેન્ટ મળી રહેશે.